નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકાની મને ગમતી શાળા નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળાના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક શ્રી રમેશકુમાર બદામીલાલ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું। મા ઉમિયાના પાવનધામ ઊંઝા ખાતે ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા ગુજરાતના શિક્ષણ જગતમાં પોતાની અનન્ય કાર્યનિષ્ઠા અને પૂર્ણ પ્રતિબદ્ધતા થકી વિવિધ કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરી વિરલ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુરુજનોના સંકલન અને સંવાદિતા માટે સમર્પિત ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન શિક્ષણના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું, જેમાં માનનીય શ્રી ઋષિકેશ પટેલ મંત્રી શ્રી આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, ગુજરાત સરકાર, માનનીય શ્રી હરિભાઈ પટેલ, સાંસદ શ્રી મહેસાણા, માનનીય શ્રી ડૉક્ટર સી.જે. ચાવડા, ધારાસભ્ય શ્રી વિજાપુર, માનનીય શ્રી કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ઊંઝા, શ્રી કન્યા કેળવણી મંડળ ઊંઝા, દાતા શ્રી મનુભાઈ ચોકસી, પૂર્વ ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ મહેસાણા, શ્રી પ્રતિકભાઈ પટેલના હસ્તે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી શાશ્વત શિક્ષકોને 2 શિલ્ડ, શાલ, શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તક, ખાદીનો રૂમાલ, લંચ બોક્સ, આર.કે. જ્વેલર્સની કેરી બેગ, ડાયરી અને બોલપેન દ્વારા સન્માન કરવામાં આવ્યું। સાથે ગુજરાતની એસટી બસમાં આજીવન અમર્યાદિત કિલોમીટરની નિઃશુલ્ક મુસાફરી માટે જીએસઆરટીસીનો બસ પાસ આપવામાં આવ્યો। મહાનુભાવોના અનુભવી પ્રેરણાત્મક વાણીથી આજના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે તેમજ ખૂબ જ સારું અને સુચારું સંચાલન માટે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી ટીચર ફેડરેશન અને દાતાઓ તથા માન્ય કન્યા કેળવણી મંડળ અને આપણા પ્રમુખ શ્રી શૈલેષભાઈ, મહામંત્રી શ્રી સંજયભાઈ તથા કારોબારી સભ્યોનો ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।